નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે અમેરિકન ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, નેપોલિયન બોનાપાર્ટ. બરાબર, એમાં આપણો ટોપિક ચાલી રહ્યો છે અમેરિકન ક્રાંતિ. એના આપણે લગભગ 6 જેટલા કારણોની ચર્ચા કરી. બરાબર, હવે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, જે અમેરિકન ક્રાંતિ દરમિયાન જે બનાવો બન્યા એની આપણે ચર્ચા કરીશું. બરાબર મિત્રો, બોસ્ટન ટી પાર્ટીની સાથે સાથે અમેરિકામાં સશસ્ત્રીય ક્રાંતિ પણ થઈ. બરાબર, હવે બોસ્ટન ટી પાર્ટી જે ક્રાંતિ થઈ એમાં જે ચાનો જે નુકસાન ઇંગ્લેન્ડને થયો, તો ઇંગ્લેન્ડ વાસીઓ આનાથી ગુસ્સે ભરાયા. બરાબર, એટલા ગુસ્સે ભરાયા કે એમને શું કર્યું, ઇંગ્લેન્ડ પર કડક કાયદાઓ લાદ્યા. બરાબર, પ્રજાને ઇંગ્લેન્ડ પર ક્યાં ને અમેરિકા પર બહુ કડક કાયદાઓ લાદ્યા. બરાબર, બહુ સ્ટ્રિક્ટ થયા એમ. હવે આવું બધું થાય તો સ્વાભાવિક ક્રાંતિ તો એમ ચાલતી હતી. તો આ ક્રાંતિને બમણો વેગ મળે. બરાબર, 1774 ફિલાડેલ્ફિયામાં, યાદ રાખજો, સર્વપ્રથમ 1774 ફિલાડેલ્ફિયામાં અમેરિકન સંસ્થાનોની પહેલી બેઠક મળી. બરાબર, આ બેઠકમાં એમને સ્વતંત્રતા અંગે જાહેરાત કરી, ચર્ચા કરી. હવે આ ચર્ચા થઈ, એટલે બધી ચર્ચા થઈ ગઈ એટલે ક્રાંતિને વધુ વેગ મળ્યો આ ચર્ચા પછી. બરાબર, ત્યારબાદ ફરીથી બીજી વાર ફિલાડેલ્ફિયામાં, ક્યારે 1776માં જે અમેરિકન સંસ્થાનો છે એમની બીજી બેઠક મળી. અને આ બેઠકમાં ઇંગ્લેન્ડના જે રાજા છે એમને આ સંસ્થાનોએ વિનંતી કરી કે તમે અમને સ્વતંત્ર જાહેર કરી. પણ રાજા આ કરવા માન્યો નહીં, ના પડી, ના ભાઈ આવું બધું થાય નહીં. એટલે શું થયું ખબર છે, એમને એક સેના બનાવી. બરાબર, સંસ્થાનોએ પોતાની સેના બનાવી, સંસ્થાનોએ પોતાને મજબૂત કર્યા. બરાબર, સેનાનો મુખ્ય પ્રમુખ કોને બનાવવામાં આવ્યો? જ્યોર્જ વોશિંગ્ટન, જેના નામ પર આજે અમેરિકાની રાજધાની છે. ખબર પડે? બરાબર ને? તો જ્યોર્જ વોશિંગ્ટનને સેનાનો મુખ્ય અધ્યક્ષ બનાવવામાં આવ્યો. બરાબર, હવે 4 જૂન 1776 રોજ, બરાબર, સોરી મિત્રો, 7 જૂન, બરાબર, 7 જૂન 1776 રોજ રિચાર્ડ હેનરી લીએ જાહેર કર્યું કે અમેરિકન સંસ્થાનો સ્વતંત્ર છે અને એ લોકો હકથી પણ સ્વતંત્ર રહેવા જોઈએ. બરાબર, અને કોંગ્રેસે આ માટે એક સમિતિની રચના કરી. એ પહેલા મેં તમને થોડુંક કહી દઉં કે 1774માં જે પહેલી બેઠક મળી હતી, બરાબર, એમાં એમને એવી પ્લાનિંગ કરી હતી, એમને જે ઇંગ્લેન્ડની જે વસ્તુઓ છે, બરાબર, એને બહિષ્કાર કરવા માટે એક સંઘની રચના કરી. ઇંગ્લેન્ડ સાથે જે વેપાર ચાલે છે એ વેપારનો બહિષ્કાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી 1774માં. બરાબર, હવે 1776માં કોંગ્રેસે આ માટે એક સમિતિ નિમી. શા માટે? સ્વતંત્રતા માટે. અને સ્વતંત્રતાનો જાહેરનામું ઘડવા માટે એમને કોને કામ સોંપ્યું? તો એમાં એક હતા થોમસ જેફરસન. યાદ રાખજો, સ્વતંત્રતાનો જાહેરનામું ઘડવાનું કાર્ય કોને સોંપવામાં આવ્યું હતું? થોમસ જેફરસન, બેન્જામિન ફ્રેન્કલિન અને લાસ્ટમાં છે, એક જ મિનિટ, લાસ્ટમાં છે ને નામ થોડુંક, હા, જ્યોર્જ એડમ્સન. બરાબર, વગેરેને સ્વતંત્રતાનો જાહેરનામું ઘડવાનો કાર્ય સોંપ્યું. બરાબર,
હવે અમેરિકન સંસ્થાનોની અંદર સ્વતંત્રતાની જે ચળવળ છે એ ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. બરાબર. અંતે 4 જુલાઈ 1776 રોજ દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતા પર ભાર મૂકતો જાહેરનામું પસાર કરવામાં આવ્યું. ક્યારે? 4 જુલાઈ 1776 રોજ. બરાબર. હવે વર્ષોથી ચાલતો સંઘર્ષ શું થયું? યુદ્ધમાં પરિણમ્યું. શાનામાં પરિણમ્યું? યુદ્ધમાં પરિણમ્યું. બરાબર. હવે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દા તરફ મૂવ કરીએ છીએ. બરાબર. બંને વચ્ચે 6 વર્ષ સુધી ભયંકર યુદ્ધો લડાયા. બરાબર. હવે આ દરમિયાન જે ઇંગ્લેન્ડના લોકો છે એમને જ્યોર્જ વોશિંગ્ટનને સેનાપતિ તરીકે ચૂંટી કાઢ્યા. બરાબર. જ્યોર્જ વોશિંગ્ટનની નેતાગીરી હેઠળ મિત્રો શું થયું? તેમની નેતાગીરી હેઠળ ઇંગ્લેન્ડ અને અમેરિકન સૈનિકો વચ્ચે વિગ્રહ થયો. અને આ જે ભયંકર યુદ્ધો છે ક્યાર સુધી ચાલ્યા? 6 વર્ષ સુધી આ ભયંકર યુદ્ધો ચાલ્યા. બરાબર. શરૂઆતમાં સંસ્થાનોને પરાજયનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં શું કરવું પડ્યું હતું? જે સંસ્થાનો છે મિત્રો એમને પરાજયનો સામનો કરવો પડ્યો. હારવું તો પડે ને, તો જ જીતાય. પરીક્ષામાં એકવાર ફેલ થઈ ગયા પછી હવે મારે આપવી જ નથી, એ કામ લાગે? ના કામ લાગે. નોકરી મેળવવા માટે ઘણા મિત્રો પરીક્ષા આપે છે ને, એકવાર ફેલ થાય, ચાલ છોડને યાર, કઈ મજા નહીં. પાછા બીજી વારે આપે ઘણા. બીજી વારમાં એટલા તૂટી જાય કે ત્રીજી વારને આશા છોડી દે. ભાઈ ઇતિહાસમાં લખેલું છે કે તમે 10 વાર ફેલ થાવ ને તો 11મી વાર તમને સફળતા મળે ને મળે, પણ તમારે પ્રયત્ન એવો કરવો તો મળે, બાકી મળે નહીં. હવે મિત્રો વાત આગળ કરીએ આપણે. તો સ્વતંત્રતાનું જે યુદ્ધ છે 6 વર્ષ સુધી લડાઈ. અંતે 1781 યાદ રાખજો, અંતે 1781માં જે જ્યોર્જ વોશિંગ્ટનની નેતાગીરી હેઠળ જે યુદ્ધ અમેરિકન સૈનિકો લડી રહ્યા હતા એમને અંગ્રેજોને નિર્ણાયક ફટકો માર્યો. બરોબર. હરાઈ નાખ્યા, ભૂકા કાઢ નાખ્યા, હાર નહીં માની. અને જે કેરોલિના છે, વર્જિનિયા છે, બરાબર, એવા કેટલાક સ્થળો છે ત્યાં 19 ઓક્ટોબર 1781 રોજ જે જ્યોર્જ વોશિંગ્ટન છે એમને અંગ્રેજોને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરી દીધું. અને ત્યાં અંગ્રેજોએ આત્મસમર્પણ કર્યું. આ બધા સ્થળો ઉપર, વર્જિનિયા, કેરોલિના એ બાજુ. બરાબર. એટલે હવે યુદ્ધ જોરદાર નિર્ણાયક મોડે. મજા આવશે. હજુ તો યુદ્ધ ચાલે જ છે. બરાબર. હવે આ યુદ્ધનો અંતિમ ચરણ આવી ગયો છે. અંતે ઈસવીસન 1783માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં, બરાબર, જે ગ્રેટ બ્રિટન છે એને અમેરિકાની સ્વતંત્રતાને માન્યતા આપવી જ પડે ને સાહેબ. પેલાનો એમ કહેવાય ને કે હોસલા ખુદી કો કરે ઇતના બુલંદ કે ખુદા ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ. બરાબર. એટલે આવી વસ્તુ જ ભાઈ, કુદરત પોતે પૂછવું કે તારી મરજી શું છે ભાઈ, હું થાક્યો તારાથી, એવું કાર્ય કરી બતાવ્યું. એટલે અંતે આજે એ જ અમેરિકા તમે સૌ જાણો છો કે સુપર પાવર છે. બરાબર. પણ આની પહેલા એને ઘણા યુદ્ધો લડવા પડ્યા હતા ભાઈ, એવું નહીં કે નતા લડ્યા, એમને ઘણા યુદ્ધો લડ્યા છે, ત્યારે જ એને આજે સ્વતંત્ર છે. કે આ યુદ્ધમાં મર્યાદા ઘણા હશે. હવે તમે વિચારતા હશો, ઘણાને એવો પ્રશ્ન થાય કે ફ્રાન્સ ઇંગ્લેન્ડને યુદ્ધ થયું હતું,
સર આ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભાઈ તમને વાત કરું, હવે અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું ને, એમાં અમેરિકાને ફ્રાન્સ, હોલેન્ડ, સ્પેન આ બધા મદદ કરતા હતા. કેમ કરતા હતા? કેમ કે આ બધાનો પહેલા ઇંગ્લેન્ડ સાથે દુશ્મની હતી જ તે, થોડીક દુશ્મની નિભાવવી પડે ને. એટલે આ જ નીતિ આજે પણ અમેરિકા વાપરે છે. નથી વાપરતું? રશિયા યુક્રેન વોરમાં એને નથી વાપરી આ નીતિ. ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે જે વોર ચાલે છે, બરાબર, સરસ મજાનું પેલું સંગઠનનું નામ મારા મગજમાંથી નીકળી ગયું છે. મારા મોઢા પર એનું નામ હતું, બરાબર. ઇઝરાયલ સાથે એ લોકોએ પણ એ સંગઠન સાફ કરી નાખ્યું છે ને, એટલે એનું નામે હવે આજકાલ નહીં આવે. તો આ બધા જે વોરમાં છે, બરાબર, અમેરિકાની ભૂમિકા છે સાહેબ, એક મજબૂત દેશની ભૂમિકા છે કે આપણે મોટા મોટા વોરોને બુદ્ધિમત્તાથી કઈ રીતે શાંત પાડવું. એ જ વોરને, એ જ જંગને આજે હવા આપીને પોતાના સ્વાર્થ સાધે છે, બરાબર. એ ક્યાંયથી યોગ્ય નથી. જે રીતે એ સ્વતંત્ર એની બુદ્ધિમત્તાથી થયું, વેરી ગુડ, માન્ય છે. પણ આજે પણ આ જ નીતિ, જેમ અમેરિકાને ફ્રાન્સ, સ્પેન, હોલેન્ડે પડદા પાછળ મદદ કરી, એવી જ રીતે આજે યુદ્ધમાં યુક્રેનને પડદા પાછળ મદદ કરી રહ્યું છે, ઇઝરાયલને પડદા પાછળ મદદ કરી રહ્યું છે. એ જ નીતિ છે. આ બધું જૂનું ઇતિહાસમાંથી શીખવા મળે આપણને. અને આ લોકો આજે પણ એ જૂના ઇતિહાસની નીતિ જ અનુસરે છે, બરાબર. ઇંગ્લેન્ડે આ જ નીતિ ભારતમાં વાપરી હતી. વાપરી નહોતી વાપરી કે કાચો માલ સસ્તી કિંમતે આપણી પાસેથી લઈ જતા નહોતા, આપણને મોંઘી કિંમતે કાચો માલ આપતા હતા. એ જ માલ આપણને મોંઘી કિંમતે નહોતા આપતા, બરાબર. એ જ નીતિ એમને પહેલા અમેરિકામાં વાપરી હતી. પણ ફરક એમનામાં આપણામાં આટલો છે કે આપણામાં જરીક મોડી બુદ્ધિ આવી, એમનામાં જરીક વહેલી બુદ્ધિ આવી, બરાબર. મિત્રો, ત્યાં ચેપ્ટરનો પાર્ટ 5 સમાપ્ત થાય છે. હજુ તો આ ચેપ્ટર બહુ બાકી છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચાલે છે. તો અમેરિકન ક્રાંતિ જ ચાલે છે. અને હવે આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું અમેરિકન ક્રાંતિના પરિણામોની, એના અસર. અમેરિકન ક્રાંતિથી શું અસર થઈ, શું પરિણામ આવ્યું એ ક્રાંતિ, એની આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તમારું થવાનું છે એવું મને લાગે છે. બહુ જોરદાર ચેપ્ટર છે, મને બહુ ગમે આ ચેપ્ટર. આ અમેરિકન ક્રાંતિ પછી ફ્રાન્સની ક્રાંતિ આવશે, બરાબર. અને એની પછી અંતિમ મુદ્દો જે છે ને સાહેબ, એમાં તમને ડબલ મજા આવશે. અને મુદ્દાનું નામ છે નેપોલિયન બોનાપાર્ટ. જોરદાર મુદ્દો છે. તો વિડીયોમાં આવી જ રીતે બન્યા રહો. ચેનલને યાર સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. એટલે પછી મને કેવું કે થોડુંક પ્રોત્સાહન મળે ને. સબસ્ક્રાઇબ કરી દેજો એટલે નોટિફિકેશન ટાઈમસર તમારી પાસે આવતી રહે, બરાબર. બાકી તમને સર્ચ જ મારવાનું બહુ ગમતું હોય એ તમારો વિષય છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.